સાયન્સ સિટી રોડ પર આવેલ સ્વામી સહજાનંદ ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએસ ડિવાઇન સ્કૂલમાં ચોરીની ઘટના સામે આવી। આપ જોઈ રહ્યા છો નવદ્રષ્ટિકોણ ન્યૂઝ સત્યની સાથે હું છું કાળીદાસ પરમાર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદના સ્વામી સહજાનંદ ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએસ ડિવાઇન સ્કૂલમાં ચોરીની ઘટના સામે આવી છે, જેમાં આ સ્કૂલનું અગાઉ સંચાલન કરતા કર્મચારીએ જ વિદ્યાર્થીઓના એલસી અને માર્કશીટ સહિતના મહત્વના ડોક્યુમેન્ટની ચોરી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર સાયન્સ સિટી રોડ પર આવેલ એસએસ ડિવાઇન સ્કૂલનું સંચાલન નિર્માણ સ્કૂલના આશિષ દેસાઈને આપવામાં આવ્યું હતું, પરંતુ આશિષ દેસાઈ દ્વારા આ સ્કૂલને ડમી સ્કૂલ તરીકે ચલાવવામાં આવતી હતી, જેના કારણે સ્કૂલની છબી ખરાબ થઈ હતી, જેથી સહજાનંદ ટ્રસ્ટ દ્વારા આશિષ દેસાઈને સંચાલનમાંથી હટાવી દેવામાં આવ્યા હતા। આશિષ દેસાઈ પાસેથી એસએસ ડિવાઇન સ્કૂલનો વહીવટ જતો રહેતા આશિષ દેસાઈએ તેમના કર્મચારીઓ સાથે મળીને ચોરીનો પ્લાન બનાવ્યો હતો અને રાતોરાત એસએસ ડિવાઇન સ્કૂલમાંથી ધોરણ 10ના વિદ્યાર્થીઓના એલસી તેમજ માર્કશીટ સહિતના ડોક્યુમેન્ટ ચોરી કરી લીધા હતા, જેના કારણે 200થી વિદ્યાર્થીઓ પ્રવેશ લેવા માટે મુશ્કેલીઓમાં મુકાયા છે। સાથે જ સ્કૂલનું મુખ્ય રજિસ્ટર પણ ચોરી કરવામાં આવ્યું હોવાથી સ્કૂલનું સંચાલન કરવામાં મુશ્કેલી પડી રહી છે। ચોરીની આ સમગ્ર ઘટના અહીં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, ત્યારે આ અંગે સોલા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।